સ્ત્રી હિંસાના મામલાને ચોક્કસ વર્ગ કે સંપ્રદાય સામે વિરોધના ઉભા કરાતા માહોલ સામે મહિલા સંગઠન દ્વારા વિરોધ કરાયો। મહિલા સંગઠનોએ મુખ્યમંત્રી આનંદીબેનને પત્ર લખ્યો। એટલે કચ્છમાં જે અત્યારે જે બે ઘટના બની ઈ અને વડોદરામાં જે ઘટના બની એની બાબતે અમે કોઈ મુખ્યમંત્રીને એવું પત્ર નથી લખ્યું અમે, કેમ કે એ મુદ્દો જ આખો અલગ છે। અમે અત્યારે જે ગુજરાતની સંસ્થા અને જે નારીવાદી સંસ્થાઓ છે કે જનસંસ્થાઓ જે છે એ લોકોએ મુખ્યમંત્રીને એ પત્ર લખ્યો છે કે આજે લવ જહાદના કારણે એક એવું પગલું અથવા તો એવા સ્ટેટમેન્ટ જે છે ટેકનોલોજીના માધ્યમથી જે બહાર નીકળી રહ્યા છે એની સામે અમે સરકારને ધ્યાન દોર્યું છે કે જે ગરબા જે છે એ ગુજરાતની આગવી પરંપરા છે, એ આખા ગુજરાતની પરંપરા છે અને એ પરંપરામાં ઘણા બધા ગરબાઓ જે છે એ ગવાય છે અને અત્યાર સુધી આખી ગુજરાતની પરંપરા હોય અને ખાસ આપણા કચ્છમાં જોઈએ તો કચ્છની સ્થાનિક પરંપરાઓમાં જે છે એ દરેક કોમ્યુનિટીના લોકો એની અંદર સામેલ છે અને ગરબા જે છે એ ખાલી ધાર્મિક નથી, કેમ કે જ્યારે બિન સંગઠિત સંગઠનો જે છે એ લોકોએ પોતાના અવાજો આપવા માટે ગરબા જેવા માધ્યમોનો ઉપયોગ પણ કર્યો છે। તો અમે એમ કહીએ છીએ કે જ્યારે સ્ત્રી હિંસા કે જ્યારે કિશોરીઓનો મુદ્દો હોય તો એ કોઈ પણ કોમ્યુનિટીના વ્યક્તિ હોય બરાબર એને ગુનેગાર ઠેરવવો જોઈએ, નહીં કે લવ જહાદના કારણે આ મુદ્દાઓને આગળ લાવવું જોઈએ। અગર સ્ત્રીઓની સુરક્ષાની વાત થતી હોય કે સુરક્ષાના વાત કરતા હોય તો કોઈ પણ કોમ્યુનિટીના વ્યક્તિ હોય એને સજા થવી જોઈએ, પણ આ જે પ્રક્રિયાઓ જે છે જેને અમે નકારીએ છીએ તેની સાથે અમે સહમત નથી કે નવરાત્રિની અંદર આ પ્રકારની પ્રક્રિયાઓ કરવામાં આવે છે। અમારો કહેવાનો મતલબ એ છે કે સ્ત્રી અને કિશોરીઓની સુરક્ષાના મુદ્દાની જો આપણે વાત કરતા હોઈએ તો એ કોઈ પણ કોમ્યુનિટીનો વ્યક્તિ હોય બરોબર એ ગુનેગાર છે બરોબર, એ ગુનેગાર સામે પગલાં લેવા જોઈએ, નહીં કે એને આ રીતે એક મોટા વ્યાપમાં અલગ નામ આપીને એ બીજા પ્રકારના જે પ્રતિભાવો જે છે એની ઉપર પડે અને આપણી કચ્છના સંદર્ભમાં આપણી જે કચ્છની જે પરંપરા જે છે બરોબર એ જળવાઈ રહે બરોબર ને આની માટે પોલીસ તંત્ર અને મુખ્યમંત્રી જે છે એ ધ્યાન આપે આખા ગુજરાત માટે, કેમ કે ગુજરાતની વાત છે અને કચ્છની પણ વાત છે।